વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 એકાઉન્ટ 1 ચેપ્ટર 4 ભાગીદારીના પુનર્ગઠનની અંદર પ્રકાર નંબર 2 જોઈશું। કાલે આપણે પ્રકાર નંબર 1માં જોયું કે કોઈ એક ભાગીદારે ત્યાગ કરેલો હોય ત્યારે ત્યાગનું પ્રમાણ કેવી રીતે શોધાય છે જોયું। તો મિત્રો એમાં એક ભાગીદાર ત્યાગ કરે છે અને એક ભાગીદાર લાભ મેળવે છે, બરાબર છે, એ આપણે જોયું। હવે આમાં પ્રકાર નંબર 2 આજે જોઈશું। તો એમાં એક કરતાં વધુ ભાગીદાર ત્યાગ કરે અને લાભ એક જ જણો મેળવે। આમાં એક ભાગીદાર ત્યાગ કરે છે અને એક ભાગીદાર લાભ મેળવે છે, એ આપણે ગઈકાલના વિડીયોમાં જોયું। આમાં શું છે કે આમાં એક કરતાં વધુ ભાગીદારો ત્યાગ કરે છે અને લાભ કોણ મેળવે છે? એક જ ભાગીદાર મેળવે છે। તો આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ મિત્રો, તો આપણને ખ્યાલ આવશે। ઉદાહરણ નંબર 2ની અંદર ભાવેશ, વિપુલ, હિરલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેઓ નફા નુકસાન પ્રમાણ 2:2:1ના પ્રમાણમાં વેચે છે। બધા ભાગીદારોએ ભવિષ્યમાં નક્કી કર્યું કે નવું પ્રમાણ આપણે 3:2:1 રાખશું। તો ત્યાગનું પ્રમાણ શોધો। તો જૂનું પ્રમાણ મિત્રો 2:2:1 એટલે ટોટલ ભાગ 5 થાય। એટલે હવે એને ભાગમાં દર્શાવી તો ઉપરનો ભાગ છે, નીચે ટોટલ આવે એટલે 2/5, અહીંયા પણ 2/5, અહીંયા પણ 1/5। નવું પ્રમાણ એ લોકો નક્કી કર્યું છે 3:2:1 એટલે 3 ને 2 5 ને 1 6 થાય। તો નવું પ્રમાણનો ભાગ આપણે લખશું તો ઉપરનો ભાગ જે છે એ 3 આવશે, નીચેનો ભાગ 6 આવશે, 3/6। અહીંયા 2 છે એટલે 2/6 અને અહીંયા 1 છે તો 1/6। એટલે જૂનું પ્રમાણ મિત્રો 2/5 ભાવેશનું, નવું પ્રમાણ 3/6, વિપુલનું 2/5 અને ભાવેશનું 2/6, હિરલનું 1/5 જૂનું ભાગ અને નવો ભાગ 1/6 થાય। હવે આપણે બધાનો વારાફરતી ત્યાગ શોધીએ। ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગમાંથી નવો ભાગ બાદ કરો। તો ભાવેશનું શોધીએ તો ભાવેશનો જૂનો ભાગ 2/5 છે, એમાંથી તમે એનો નવો ભાગ 3/6 બાદ કરો તો 5×6 30 લસા આવશે અને દરેક પદને 30 વડે ગુણીએ લસા વડે તો આનો 12 જવાબ આવશે અને આનો 15 આવશે। એ તો તમને ખ્યાલ છે ને, બરાબર ને? એટલે 12માંથી 15 જાય તો -3 રહે, તો -3 30 આવ્યો, છેદ ઉડાડી દઈએ તો 1 થાય। 3 × 3 3 બરાબર છે। તો 1 લાભ થયો કહેવાય, માઇનસ જવાબ આવે તો એને શું થયો કહેવાય? લાભ। એ આપણે આગળ જોઈ ગયા છીએ। વિપુલનો ભાગ જોઈએ તો મિત્રો વિપુલનો ભાગ જૂનો 2/5 છે। કેટલો છે? 2/5। નવો 2/6, તો 2/5માંથી 2/6 બાદ કરો તો લસા એનો પણ 30 આવશે। તો 2/5ને 30 વડે ગુણો તો 12 આવશે, 2/6ને 30 વડે ગુણો તો 10 આવશે, છેદ ઉડાડી દો એટલે 12માંથી 10 જાય તો 2/30। તો મિત્રો આ પ્લસ જવાબ આવ્યો એટલે વિપુલનો ત્યાગ થયો કહેવાય 2/30 ભાગનો। હિરલે હવે શું કરી રીતે જોઈએ આપણે? તો હિરલનો નવો ભાગ છે 1/5, જૂનો ભાગ છે 1/6, તો લસા એનો પણ 30 આવે છે। 1/5ને 30 વડે ગુણી તો 6 આવે અને 1/6ને 30 વડે ગુણી તો 5 આવે, 6માંથી 5 જાય તો 1/30 થયો। આ પણ પ્લસનો જવાબ આવ્યો તો હિરલે પણ ત્યાગ કર્યો કહેવાય। હિરલનો ત્યાગ 1/30 છે અને વિપુલનો ત્યાગ 2/30 છે। બંનેનો સરવાળો કરી મિત્રો 2/30 ને 1/30 લસા કાઢવાની જરૂર નથી, છેદ સરખા છે। ઉપરનો સરવાળો કરો 2 ને 1 3 બરાબર છે। તો 3 છેદ ઉડાડી નાખો એટલે 1 થાય। એટલે વિપુલે અને હિરલે ભેગો ત્યાગ કર્યો 1 એ કોને લાભ મળશે? ભાવેશને લાભ મળશે, બરાબર છે। આ બે જણાએ ત્યાગ કર્યો, એકે કર્યો 2 ને એક બીજાએ કર્યો 1/30, બેનું સમયને કરી ટોટલ મારી તો 1 થાય। તો વિપુલને 1 લાભ થયો, તો વિપુલના ભાગમાં 1 વધી જાય। આમ આપણે વિપુલનો જૂનો ભાગ છે એ 2/5 છે અને એમાં એને લાભ છે ઉમેરો, એનો લાભ છે એ ઉમેરશું 1 આવશે તો લસા આવશે, 2/5ને 10 વડે ગુણો એટલે 4 અને 1 ને 10 વડે ગુણો 10 તો 1,
બરાબર 5/2 આવે. કેટલા આવશે? 5/10 થાય. ઉડાડી દો, 1/2 આવે. ઉડાડી દો કેટલા આવે? 1/2. એટલે એનો નવો ભાગ કેટલો થાય? 1/2 થાય. અહીંયા પણ 1/2 છે. આ 3 ને 6 ને ઉડાડી દો એટલે 1/2 આવશે. એટલે 2/5 1/2 ઉમેરીએ તો 3/6 એટલે કે 1/2 આવે. કેટલો આવશે? 1/2. અહીંયા પણ 1/2 ભાગ છે ને, 3માંથી 6 જાય, સોરી 3 ને 6 ને 3 1 3 2 6 એટલે 3/6 આપણે ઉડાડશું તો એ પણ કેટલા આવશે? એ પણ કેટલા આવશે? 1/2 જ આવશે. એટલે એના ભાગની અંદર આપણે પણ 1/2 વધારો થયો છે એમ આપણને સાબિત થાય. કહેવાનો મતલબ એ છે કે બંનેનો ત્યાગ ભેગો કરીએ ત્યારે બીજાને લાભ મળે. બરાબર છે? તો 2 જણે ત્યાગ કર્યો અને એકને લાભ મળ્યો. હવે આપણે ત્રીજો પ્રકાર એવો જોઈશું, પ્રકાર નંબર 3, કે એક ભાગીદારે કરેલો ત્યાગનો લાભ એક કરતાં વધુ ભાગીદારને મળે. બરાબર છે? એક ભાગીદારે કરેલો ત્યાગ એક કરતાં વધુ ભાગીદારને મળે. એટલે ઉદાહરણ નંબર 3. તો મિત્રો ઉદાહરણ નંબર 3 છે તમારા પાન નંબર 100 પર આપેલું છે. જ્યારે એક ભાગીદારે કરેલ ત્યાગનો લાભ એક કરતાં વધુ ભાગીદારને મળતો. પહેલા પ્રકારમાં જોયું કે એક ભાગીદાર ત્યાગે એકને લાભ થાય. બીજા પ્રકારમાં જોયું 2 ભાગીદાર ત્યાગે ત્યારે એકને જ લાભ થાય. બંનેમાં એકને જ લાભ થતો હતો. હવે ત્રીજો પ્રકાર એવો છે કે એમાં એકને લાભ નહીં પણ ઘણાને લાભ થાય. બરાબર છે ને? એક ભાગીદાર ત્યાગ કરે અને લાભ કોને થાય? ઘણાને. બરાબર છે? તો હવે આપણે દાખલો જોઈએ તો પૂનમ, ધવલ અને કોમલ એક પેઢીના ભાગીદાર છે. તેમની નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 3:2:1 છે. બધા જ ભાગીદારો નફા નુકસાન ફાળવણીના પ્રમાણ બદલી 1:2:2 રાખવા નક્કી કર્યું તો ભાગીદારે કરેલ ત્યાગની ગણતરી દર્શાવો. જૂનું પ્રમાણ છે 3:2:1. 3 2 5 ને 1 6. હવે ભાગમાં દર્શાવી તો 3 ઉપર નીચે ટોટલ 6, 2 ઉપર નીચે ટોટલ 6, 1 ઉપર નીચે ટોટલ 6, 1/6, 2/6, 3/6. નવું પ્રમાણ છે 1:2:2. 1:2:2. 2 ને 2 4 ને 1 5. ટોટલ આવશે નીચે, ભાગ આવશે ઉપર. 1/5 ટોટલ નીચે, ભાગ ઉપર 2/5. અહીંયા આવશે પણ 2/5. તો આ એમનો નવો અને જૂનો તૈયાર થયો. હવે આપણે એનું ત્યાગનું પ્રમાણ શોધીએ તો મિત્રો સૌથી પહેલાં પૂનમ કરેલ ત્યાગ શોધીએ તો જૂનો ભાગમાંથી નવો ભાગ બાદ કરીએ તો પૂનમનો જૂનો ભાગ છે 3/6. 1/5 બાદ કરીએ, 6 × 5 30 લસા આવે. 3/6 ને 30 વડે ગુણી તો 15 અને 1/5 ને 30 વડે ગુણી તો 6. 15માંથી 6 જાય 9. 9/3 પ્લસ જવાબ આવ્યો છે માટે એ ત્યાગ કહેવાશે. હવે ધવેલ કરેલો ત્યાગ જૂનો ભાગ ઓછા નવો ભાગ. 2/6માંથી 2/5 જાય. જવાબ લસા 30 આવશે. 2/6 ને 30 વડે ગુણી 10. 2/5 ને 30 વડે ગુણો 12. 10માંથી 12 જાય તો માઇનસ આવે. છેદમાં લસા -2 છેદમાં લસા. જવાબ માઇનસમાં આવ્યો માટે લાભ થયો. ધવલને લાભ થશે 2/3. કોમલ કરેલ ત્યાગ જૂનો ભાગમાંથી નવો ભાગ બાદ કરો. કોમલનો જૂનો ભાગ 1/6, નવો ભાગ 2/5 એટલે 30 વડે લસા આવશે. 6 × 5 30. 30 વડે 1/6 ને ગુણી તો 5 આવે અને 2/5 વડે ગુણી તો 12 આવે. 5માંથી 12 જાય તો -7 રહે એટલે 7/3 લાભ થશે કોમલને. એટલે ધવલ અને કોમલને લાભ થશે જ્યારે પૂનમને ત્યાગ કરવો પડશે 9/3. બરાબર છે મિત્રો? તો જો આ 2 જણાનો ભાગ આપણે સરળ કરી, જો ટોટલ પૂનમને 9/3 ત્યાગ કર્યો, હવે ધવલને 2/3 અને કોમલને કેટલો મળ્યો? 7/3. હવે આ 2નો તમે સરવાળો કરો, લસા કાઢવાની જરૂર નથી, છેદ સરખા છે. 2 ને 7 9/3 આવ્યો ને. એટલે આને 9/3 ત્યાગ કર્યો તો આને 2/7 પ્રમાણમાં વેચાઈ ગયું. કેટલા પ્રમાણમાં? 2/7 પ્રમાણમાં વેચાઈ ગયું. એટલે કહેવાનો મતલબ અહીંયા ત્યાગ કરનાર વ્યક્તિ એક જ છે, પૂનમ. જ્યારે લાભ 2ને મળે છે, ધવલને 2 અને કોમલને 7. ટોટલ 9 ભાગ આને ત્યાગ કર્યા તો એમાંથી ધવલને મળ્યા 2, કોમલને મળ્યા 7. એટલે મિત્રો
આ રીતે જોઈએ તો એક વ્યક્તિ ત્યાગ કરે છે અને 2 વ્યક્તિને લાભ મળે છે. તમારે યાદ રાખવાનું કે જ્યારે ત્યાગ શોધો ત્યારે જો માઇનસ જવાબ આવે તો હંમેશા એને લાભ મળશે, પ્લસ જવાબ આવશે તો હંમેશા એ ત્યાગ કરશે. બરાબર મિત્રો? તો ત્યાગના 3 પ્રકાર આપણે જોયા. બરાબર છે. સૌથી પહેલાં એ જોયું કે એક ભાગીદાર ત્યાગે તો એકને લાભ થાય. બીજો પ્રકાર એ જોયો કે એક ભાગીદાર ત્યાગે તો એક કરતાં વધારેને લાભ મળે. અને ત્રીજો પ્રકાર એ જોયો કે 2 ભાગીદાર ત્યાગે અને એક ભાગીદારને લાભ મળે. બરાબર છે. એક ભાગીદાર ત્યાગે, ત્યાગ કરનાર કોણ? એક ભાગીદાર. લાભ કોણ મળે? 2 ભાગીદારને લાભ મળે. તો આમ મિત્રો 3 પ્રકાર થયા. હવે આ ત્યાગની વાત થઈ. ત્યાગનું પ્રમાણ આપણે કેવી રીતે શોધાય? તો 3 પ્રકારે ત્યાગનું પ્રમાણ આવે. એ 3 પ્રકાર આપણે જોયા. બરાબર છે. હવે આપણે લાભનું પ્રમાણ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. તો લાભ કેવી રીતે શોધાય એ જોઈએ. બરાબર છે, નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો આ રીતે ત્યાગનું લાભનું પ્રમાણ શોધતા તમને આવડી જશે. એટલે આ ચેપ્ટરના દાખલા બધાય તમને આવડી જશે. બરાબર છે. પછી આપણે દાખલાની શરૂઆત કરશું. પરીક્ષામાં આવેલા દાખલા પણ આપણે જોઈશું અને સ્વાધ્યાયના દાખલા પણ આપણે જોઈશું. બરાબર મિત્રો? તો કોઈ પણ જાતની તકલીફ હોય તો કમેન્ટ કરીને જણાવજો. ક્યાંય ન સમજાતું હોય તો પણ જણાવશો. બરાબર? અને તમારા મિત્રોને મારો વિડીયો ફોરવર્ડ કરજો. જય ભારત, જય હિન્દ, જય સિયારામ.